નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2026 વિશે, જેમાં કુલ 12,256 જગ્યા માટે ભરતી આવેલી છે. જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2026 ની અંદર ગ્રુપ બી ની અંદર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર જેવી કેન્દ્ર સરકારની મંત્રાલયો છે, વિભાગો છે અને ઓફિસો અને કેડરોની અંદર ખાલી જગ્યાઓ છે એના માટે ભરતી છે. ત્યારબાદ ગ્રુપ સી ની અંદર ઓડિટર છે, એકાઉન્ટન્ટ છે, ટેક્સ આસિસ્ટન્ટ છે, પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ છે. સબ ઇન્સ્પેક્ટર જેવી અનેક જગ્યાઓ ખાલી છે જે કેન્દ્ર સરકારની મંત્રાલયો, વિભાગો, ઓફિસો અને કેડરની અંદર ખાલી જગ્યાઓ છે એના માટે ભરતી કરવામાં આવેલી છે. જેમાં આપણે વાત કરીએ જરૂરી લાયકાત, તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, જેમાં જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે બેચલર ડિગ્રી, ત્યારબાદ તમે 12મું ધોરણ પાસ કર્યું હોય એમાં મેથેમેટિક વિષય હોવો જોઈએ અને 60% હોવા જોઈએ. ત્યારબાદ તમે બેચલર ડિગ્રી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો. ત્યારબાદ સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 માટેની જે પોસ્ટ છે એમાં લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય, પણ એમાં મુખ્ય વિષય સ્ટેટિસ્ટિક હોવો જોઈએ. ત્યારબાદ રિસર્ચ આસિસ્ટન્ટ ઇન નેશનલ હ્યુમન રાઇટ કમિશનની અંદર છે મિત્રો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય અને 1 વર્ષનો રિસર્ચનો અનુભવ હોવો જોઈએ અને ડિગ્રી ઇન લો અથવા તો હ્યુમન રાઇટ વિશે રાખી તમે બેચલર ડિગ્રી મેળવેલી છે તો તમે રિસર્ચ આસિસ્ટન્ટ ઇન નેશનલ હ્યુમન રાઇટ કમિશનની અંદર અરજી કરી શકશો. બાકીની બધી પોસ્ટમાં બેચલર ડિગ્રી એટલે કે કોઈ પણ વિદ્યાશાખાની અંદર BA, BCom, BSc ની અંદર તમે બેચલર ડિગ્રી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો. અને કુલ જગ્યા 12,256 જેટલી રહેશે. ઉંમર મર્યાદા દરેકમાં અલગ અલગ છે, પણ મુખ્ય જોઈએ તો કે 18 થી 27 વર્ષ, જે 1/8/2026ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે. અને વધારાની જે ભારત સરકારના નીતિ નિયમ મુજબ છૂટછાટ મળે છે એ મળવાપાત્ર રહેશે, જેમાં SC/ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, PWD એટલે કે વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષની અને એક્સ સર્વિસમેન માટે 3 વર્ષની, આવી રીતે વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને પરીક્ષા ફીની વાત કરીએ તો કે SC છે, ST છે, PWD છે, એક્સ સર્વિસમેન છે અને ફિમેલ છે, આવા ઉમેદવારોને કોઈ જાતની ફી ભરવાની નથી. માત્ર OBC, EWS અને જનરલ કેટેગરીમાં આવતા હોય એવા ઉમેદવારોને 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જે તમારે ઓનલાઈન મોડથી ભરવાની રહેશે. એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે. અને પરીક્ષા સેન્ટરની વાત કરીએ ગુજરાતની અંદર તો કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, આવી રીતે કુલ 6 સેન્ટર આપેલા છે. એમાંથી ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે અને જ્યારે પણ પરીક્ષા આવે એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર તમને પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે, ત્યાં જઈ તમારે પરીક્ષા આપવાની રહેશે. હવે આપણે મેન વાત કરીએ તો કે સિલેક્શન ઓફ એક્ઝામિનેશન, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે સિલેક્શન થશે. તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન આવશે, જેમાં ટ્રે 1 અને ટ્રે 2 એવી રીતે 2 પેપર આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે. સૌ પ્રથમ આપણે વાત કરીએ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન, જેમાં ટ્રે 1 ની અંદર શું પૂછવામાં આવશે એના વિશે વાત કરીએ તો કે સામાન્ય બુદ્ધિ અને તર્કના 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે, સામાન્ય જાગૃતિના 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે, જથ્થાત્મક યોગ્યતાના 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે, અંગ્રેજી ભાષા અને સમજણના પણ 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે. આવી રીતે કુલ 100 પ્રશ્નો આવશે અને 200 માર્ક રહેશે. પરીક્ષાનો સમય છે મિત્રો 1 કલાક તમને આપવામાં આવશે. આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ ટ્રે 2 નામની એક્ઝામ આવશે, જેમાં 3 વિભાગમાં પેપર આવશે. વિભાગ 1 ની અંદર જોઈએ તો કે ગાણિતિક ક્ષમતાઓ આવશે અને તર્ક અને સામાન્ય બુદ્ધિ આવશે. વિભાગ 2 ની અંદર જોઈએ તો કે અંગ્રેજી ભાષા અને સમજણ આવશે, સામાન્ય જાગૃતિ આવશે. વિભાગ 3 ની અંદર જોઈએ તો કે કોમ્પ્યુટર નોલેજ પરીક્ષા આવશે અને ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ આવશે. આવી રીતે કુલ 150 પ્રશ્નો આવશે અને 450 માર્ક રહેશે. પરીક્ષાનો સમય છે મિત્રો 2 કલાક અને 35 મિનિટ તમને આપવામાં આવશે. તો આવી રીતે તમારે પરીક્ષા આપવાની થશે. 2 પરીક્ષા પાસ કરો ત્યારબાદ તમને જોઈનિંગ માટેનો એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કોલ લેટર આપવામાં આવશે અને ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું અને જોઈનિંગ માટેનો ઓર્ડર આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ પગાર ધોરણની, તો કે ગ્રુપ બી ની અંદર છે લેવલ 7 મુજબ 44,900 થી 1,42,400 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે અને ગ્રુપ સી ની અંદર છે લેવલ 7 મુજબ 29,200 થી 81,800
₹1500 મહિનાનો પગાર આપવામાં આવશે અને ફૂલ નોટિફિકેશન જોઈતી હોય જેમાં ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી, વિગતવાર અભ્યાસક્રમ એટલે કે આપણે તો ટૂંકમાં અભ્યાસક્રમ જોયો, એમાં કયા કયા મુદ્દાઓ છે એવો અભ્યાસક્રમની માહિતી, ભરતીના તમામ નિયમો જેવી તમામ માહિતી તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. એના ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાના છે અને 21/5/2026 ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 જૂન 2026 રહી છે. ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ssc.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સરસ મજાની CGL ની ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 22 જૂન 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.